be over here by all the delegates and press reporters. So there is definitely I am going to deliver some brief introduction about Slings Hospital, that is Save Life Institute of ગુજરાતી બોલો. हाँ गुजराती તો આપણે તમારો શબ્દ હોય ને અમારા પછી Slings Hospital બાબતનો તમને દેખાય છે? માં આપણી પાસે એડવાન્સ્ડ કેર, દેટ ઇઝ આઈસીયુ, ER ફેસિલિટીઝ, સેન્ટ્રલ મોનિટરિંગ, સર્જિકલ એક્સિલન્સમાં 4 અલ્ટ્રા મોડર્ન ઓપરેશન થિયેટર બી આપણી પાસે છે અને કાર્ડિયક કેર આપણે ટૂંક સમયમાં લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. સો કેથલેબ વગેરે ટૂંક સમયમાં લોન્ચ થશે. કોમ્પ્રિહેન્સિવ મેડિકલ સર્વિસીસ એક જ સિંગલ વન રૂફમાં આપણે અહીંયા એન્જોય કરી શકીશું. દેટ ઇઝ કાર્ડિયોલોજી, that is critical care, neurology, orthopedics, critical care. So name a few. Our milestones આપણા છે AI based robotic surgeries આપણે અહીંયા પરફોર્મ કરીએ છીએ. ગુજરાત's first AI based robotic system by MISO. Surgical expertise we have. પછી ઇનોગ્રેશન જે અહીંયા કર્યો હતું, that is honorable union minister શ્રી અમિત શાહ and state. બધાને ધન્યવાદ, તમે બધા અહીંયા આવ્યા અને અમારો એક ગોલ કહીએ કે માઇલસ્ટોન કહીએ એના વિશે તમારી જોડે અમે આ એક ન્યૂઝ શેર કરવા માટે તમે લોકો અહીંયા આવ્યા એના માટે સૌથી પહેલા તમારો બધાનો આભાર. સો સેવ લાઈફ હોસ્પિટલ અમે આજે જે આપણે વાત કરવાના છે એક AI બેઝડ AI રેવોલ્યુશન, એ ફૂલ્લી એક્ટિવ રોબોટિક સિસ્ટમ જેનાથી જે ની રિપ્લેસમેન્ટ સર્જરી થાય છે એના જે ફાયદા છે અને એમાં જે રૂટીન સર્જરીના કારણની સામે આમાં શું ફાયદા છે અને શું આગળ છે તે માટે આપણે આજે બધા ભેગા થયા છીએ. સો ઓસ્ટિયોઆર્થરાઇટિસ કે ઘૂંટણનો ઘસારો એક સૌથી વધારે તકલીફ દે આપતો અત્યારે એક સળગતો પ્રશ્ન છે. ઘણા બધા લોકો જે 50, 55, 60 વર્ષથી વધારે ઉંમરના છે તે બધાને હવે આ તકલીફ રેગ્યુલરલી આપણને જોવા મળે છે અને એમાં જે ઘસારો છે ઉંમરનો ઘસારો, એમાં ઘૂંટણનો ઘસારો છે એ સૌથી વધારે કોમન હોય છે. નીચે જે બતાવીએ છીએ આપણા સ્ટેજીસ છે કે કોઈ બી ઘસારો હોય જ્યારે અમે મેડિકલી જોતા હોઈએ, એક્સરે જોતા હોઈએ તેમાં સ્ટેજીસ હોય, એટલે સ્ટેજ 1 થી લઈને 4 સુધીના ઘસારા હોય. એમાં ત્રીજા અને ચોથા પ્રકારનો જે ઘસારો છે એમાં અમે ઓપરેશનની સલાહ આપતા હોઈએ છીએ. કોઈ બી નવી ટેકનોલોજી કે કોઈ બી નવું રેવોલ્યુશન આવે એ એવી કોઈ સિસ્ટમમાં કે એવા કોઈ પ્રોબ્લેમ માટે આવતું હોય છે કે જેનો સામાજિક એનો જે બર્ડન હોય છે એ વધારે હોય. એટલે જેમ કીધું કે ઘસારો એટલો બધો કોમન છે અને એમાં જે બી સુધારો આવે અને પેશન્ટની લાઈફસ્ટાઈલ અને પેશન્ટની તકલીફમાં આપણે એના કારણે ફાયદો કરી શકીએ તો એના ઉપર આપણે ટેકનોલોજી અને વધારે એડવાન્સમેન્ટ માટે આપણે કોશિશ કરતા હોઈએ છીએ. તો જે પહેલા 50 વર્ષ હતા ત્યારે જે ફોકસ હતું સુધારાનું એ ઇમ્પ્લાન્ટ એટલે જે બી સાંધો આપણે શરીરમાં નાખીએ છીએ એની ક્વોલિટી માટે હતું. એટલે પહેલા જે સાંધા આવતા હતા એ 10 વર્ષ ચાલતા હતા, પણ ધીમે ધીમે આપણી પાસે એવા સિરામિકના સાંધા આવવા લાગ્યા કે જે અત્યારે 25 થી 30 વર્ષ ચાલે છે. જ્યારે છેલ્લા 7 થી 10 વર્ષમાં ત્યાં એક પ્લેટો આવી ગયું. ઇમ્પ્લાન્ટની લાઈફ કહીએ તો એ 25 થી 30 વર્ષથી વધારે નથી આપણે આપી શકતા એવું એક પ્લેટો આવી ગયું. એટલે છેલ્લા 7 થી 10 વર્ષનાનું જે અત્યારે જે થઈ રહ્યું છે પ્રગતિ તે ટેકનોલોજી અને રોબોટ્સમાં થઈ રહી છે, જેના કારણે આપણે પેશન્ટને ફાસ્ટર રિકવરી, મિનિમલ કોમ્પ્લિકેશન્સ અને મિનિમલ બ્લડ લોસ એ આપી શકીએ. સો કોઈ બી ની રિપ્લેસમેન્ટ સર્જરી અમે કરતા હોઈએ તો એનો ગોલ એ છે કે પેશન્ટને એક પેઇન રિલીફ, જે તકલીફ છે એમાંથી એને છુટકારો મળે, પ્રોપર એની લિમ્બ લેન્થ એટલે એની જે પગની લંબાઈ છે પ્રોપર થાય, રોજની રૂટીન જે એમની એક્ટિવિટીઝ છે, સીડી ચડવા ઉતરવાનું, ચાલવાનું, પલાઠી વાળીને બેસવાનું, ઉબળક પગે બેસવાનું, તે સારી રીતના કરી શકે. અને કોઈ બી નવું કોમ્પ્લિકેશન આપણે કંઈક સુધારો કરવા જતા હોય એમાં નવું કોમ્પ્લિકેશન ઉમેરીએ નહીં, એ અમારો ગોલ હોય. જે બધું અમે અત્યાર સુધી અચીવ કરી શકતા હતા, પણ જે એક નોન અચીવેબલ એક ગોલ હતો એવો હતો કે જ્યારે પેશન્ટને એવું લાગે કે ભાઈ હા મારા ઓપરેશન પછી મને સારું થયું. ઘણા બધા દર્દીઓ તમે જોતા હશો કે ઓપરેશન પછી બી દે આર નોટ હેપી કે ભાઈ ના ઓપરેશન તો કરાવ્યું પણ અમે એટલો ફાયદો અમને મળ્યો નથી. તો એના માટે કેમ એવું થાય છે? તો ઘણી વખત તમે જુઓ કે અમ્પાયરે આઉટ આપ્યું હોય પણ જ્યારે આપણે એને સ્લો મોશન DRSમાં જોઈએ તો એ પેશન્ટ બેટ્સમેન નોટ આઉટ હોય છે. એટલે એ રીતના જ્યારે અમે ઓપરેશન થિયેટરમાં કામ કરતા હોઈએ છીએ ત્યારે ઇટ ઇઝ અ લાઈવ અને ફાસ્ટ વસ્તુ હોય. એટલે એમાં ઘણી વખત જે હ્યુમન
આપણી લિમિટેશન છે પરસેપ્ટ કરવાની અને જોવાની, એના કારણે ઘણી વખત આવું નાનું મોટા ઇશ્યુઝ થતા હોય છે. જોવા જઈએ તો જેમ આમ છે કે આ બે લાઈન આપણને એક નાની લાગે છે ને એક મોટી લાગે છે, પણ જોવા જઈએ તો બંને સરખી છે. અને કલર જોશો તો બંને યલો કલર આપણને અલગ લાગે છે, પણ બંને સરખા છે. એટલે આજુબાજુની વસ્તુઓ અને જે હ્યુમન આઈની લિમિટેશન છે એના કારણે ઘણી વખત જે અલાઇનમેન્ટ હોય છે એનો ઇશ્યુ થતો હોય છે. હવે રોબોટની વાત કરીએ તો રોબોટ એક એવું મશીન છે કે જે કોમ્પ્લેક્સ સેટ ઓફ એક્ટિવિટીઝ ફટાફટ વિથ પ્રિસિઝન વિથ એક્યુરસી અને રિપ્રોડ્યુસિબલી, એટલે ધારો કે 1000 વખત આપણે એને એક્ટિવિટી કરવાનું કહીએ તો સેમ નું સેમ કર્યા કરે, એને આપણે રોબોટ કહીએ. કોઈ બી ઇન્ડસ્ટ્રી કે કોઈ બી સર્જિકલ ફિલ્ડમાં જ્યારે બી રોબોટ આવ્યો છે તો એના ઘણા બધા ફાયદા થયા છે. જેમ કે there is increase in the production capacity, there is increase in the accuracy and the precision, અને જે કોસ્ટ કે જે ખર્ચો થાય, જે લાઈફ ટાઈમ આપણે વેલ્યુ ગણીએ એ આમાંથી ઓછી થતી હોય છે. સો મીસો એક રોબોટિક સિસ્ટમ છે જે આપણે અહીંયા જેના વિશે વાત કરવાના છીએ. પણ ખાસ ખ્યાલ એ રહે કે જ્યારે બી કોઈ રોબોટિક સિસ્ટમની વાત થાય છે સર્જરીમાં, તો એવું નથી કે રોબોટ જાતે આવીને પોતાની રીતના પોતાને મન ફાવે એ પ્રમાણે સર્જરી કરે છે. એ હંમેશા સર્જનના કંટ્રોલમાં હોય છે. એ હંમેશા સર્જનની જોડે રહીને સર્જનનું કામ સારી રીતના અને આસાન રીતના થાય એના માટે હેલ્પફુલ હોય છે. અને એ ક્યારે બી કોઈ બી એવું સ્ટેપ નથી લેતું કે જે સર્જને અપ્રૂવ ના કર્યું હોય. તો વિથ ધેટ ઇન માઇન્ડ 7 જુલાઈ 2024માં અમે સેવ લાઈફ હોસ્પિટલનું ઇનોગ્રેશન કર્યું હતું. અને તે જ વખતે માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે દાદરા 12 ફ્લોર ફ્લેટ છે પેન્ટ હાઉસ, ત્યાંથી નીચે ઉતરું દાદા અને ઉપર ચડી ગયું દાદા. અને સારું છે, બહુ સરસ છે હોસ્પિટલ, સરસ સ્ટાફ સરસ, બિલકુલ ફર્સ્ટ ક્લાસ. અપટુડેટ ચાલી ફરી શકું એવું જસ્ટ અઠવાડિયું જ થયું દીધો, એટલે સ્ટીક રાખવી પડે બટ બાકી સારું. મારે રોબોટથી કરીબ 3 મહિના જેવું છું. મને બહુ જમણા પગે કરાવી મેં, બહુ સારું છે. કોઈ દુખાવો કશું નહીં થતો, ચાલવામાં તકલીફ નહીં પડતી. ये रिप्लेसमेंट अल्टीमेट ऑप्शन है, फिजियोथेरापी के समझेंगे अल्टीमेट ऑप्शन आज એટલે જેમ આપણે ગાડીમાં ચર્ચા કરીએ ને કે પંચર વારે પડતું હોય, ટાયર બગડી ગયું હોય. સેવ લાઈફ હોસ્પિટલ નારણપુરા અમદાવાદમાં કાર્યરત છું. આજે આપણે ત્યાં બધા ભેગા થયા છીએ એ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી વિશે ચર્ચા કરવા અને એના ફાયદા માટેની એક લોકોને જાણ થાય તેના માટે આપણે આજે ભેગા થયા છીએ. આ સર્જરીમાં શું છે અને કઈ રીતે કામ કરે છે ઓપરેશન દરમિયાન? તો આ ઇમેજ બેઝ રોબોટિક ફુલ્લી એક્ટિવ એઆઈ બેઝ સર્જરી છે. એમાં પેશન્ટનો સીટી સ્કેન લઈને એના ઉપર આખું પ્લાનિંગ કરીને પછી ઓપરેશન થાય છે. જેના કારણે પેશન્ટને આપણે એક્યુરેટ, પ્રિસાઇઝ અને 100% સારું રિઝલ્ટ મળે તે રીતની એક સર્જરી છે. અને ફુલ્લી એક્ટિવ ઓટોમેટેડ સિસ્ટમ છે, એટલે જે બી સર્જને પ્લાન કર્યું હોય એ પ્રિસાઇઝ એટલે 1 mm કે 1 ડિગ્રીના એક્યુરસી જોડે આપણે એને કરી શકીએ છીએ. સર્જરીનો ડ્યુરેશન કેટલો થાય છે, કેટલા ટાઈમમાં રિકવરી થઈ જાય છે અને કેટલો કોસ્ટ? સો સર્જરીનો ડ્યુરેશન જ્યારે રૂટીન સર્જરી જોડે આપણે તુલના કરીએ તો 15 મિનિટ વધારે ટાઈમ થતો હોય છે. ઓવરઓલ ઓપરેશનનો ટાઈમ 1.5 થી 2 કલાકનો હોય છે. રિકવરી 15 દિવસમાં ટાંકા ખુલી જાય પછી પેશન્ટ જાતે હરી ફરી શકે છે, સીડી ચડ ઉતર કરી શકે છે, બધું કામ જાતે કરી શકે છે. અને પેકેજીસની વાત કરીએ કે ખર્ચની વાત કરીએ તો રૂટીન પેકેજીસ કરતાં 10% વધારે આમાં ઇન્ક્રીઝ થતો હોય છે. બહુ મેજર ખર્ચો નથી હોતો આમાં. પેશન્ટને કયા સ્ટેજ ઉપર તમે સર્જરી રેકમેન્ડ કરો અને સર્જરી સુધી પેશન્ટ ના પહોંચે તેના માટે શું પ્રિકોશન્સ લેવા? સો પેશન્ટને જ્યારે અમારે ઘસારાની વાત કરીએ તો 4 સ્ટેજમાં ઘસારો હોય છે. એટલે સ્ટેજ 3 અને સ્ટેજ 4ના ઘસારામાં અમે જનરલી પેશન્ટને સર્જરીની સલાહ આપતા હોઈએ છીએ. પણ જરૂરી એ છે કે પેશન્ટને જ્યારે એવું લાગે કે જે કામ મારે કરવું છે, મારે હરર કરવું છે, લગ્નમાં જવું છે, સીડી ચડોતર કરવી છે, એ જ્યારે ના કરી શકે તો ડૉક્ટરનો સંપર્ક કરીને ડૉક્ટર જોડે સલાહ સૂચન લઈને ઓપરેશનનું એમને પ્લાનિંગ કરવું જોઈએ. થેન્ક યુ.